નમસ્તે પ્રિય મિત્રો, અમારી ચેનલ શ્રેષ્ઠ વાતોમાં આપનું સ્વાગત છે, જ્યાં અમે તમને રહસ્યમય અને અનોખી માહિતી આપીએ છીએ. આજે અમે એક એવી માહિતી લાવ્યા સવી કે મિત્રો, ઘરમાં સમૃદ્ધિ લાવવા માટે દરરોજ આ 11 કામ કરો. ક્યારેક લાખ પ્રયત્નો કર્યા પછી પણ સમૃદ્ધિ આવતી નથી. સખત મહેનત કર્યા પછી પણ સફળતા મળતી નથી અને ધન વધતું નથી. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરમાં વધુ પડતી નકારાત્મક ઉર્જા અથવા દેવતાઓ અને પૂર્વજોના આશીર્વાદના અભાવને કારણે વ્યક્તિ શારીરિક, માનસિક, નાણાકીય અને કૌટુંબિક સમસ્યાઓનો સામનો કરે છે. ક્યારેક શરૂઆત જ કરતી વખતે પણ વસ્તુઓ ખોટી થઈ જાય છે. આવી સ્થિતિમાં તમે આ ઉપાયો અપનાવી શકો છો. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ ઉપાયો અપનાવવાથી વ્યક્તિના ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે, તેની સાથે સુખ, સમૃદ્ધિ અને ધન પ્રાપ્ત થાય છે. ચાલો જાણીએ કે સમૃદ્ધિ લાવવા માટે દરરોજ કયા 11 કામ કરવા જોઈએ. પરંતુ પ્રિય મિત્રો, વિડિયોમાં આગળ વધતા પહેલા મારી તમને એક નાની વિનંતી છે કે વિડિયોને અંત સુધી જુઓ. તેને બિલકુલ ચૂકશો નહીં, કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે અને વિડિયોને અન્ય લોકો સાથે શેર કરો જેથી અન્ય લોકોને પણ ફાયદો થાય. અને હા મિત્રો, વિડિયોને એક સુંદર લાઇક આપો. અને જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો, તમે માતા લક્ષ્મીનો પ્રેમ, સ્નેહ અને આશીર્વાદ મેળવવા માંગો છો અને તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો, તો કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં અને વિડિયોને ઝડપથી લાઇક કરો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને શક્ય તેટલી વહેલી તકે આવી માહિતી મળી શકે. અને હા પ્રિય મિત્રો, જુઓ, વાત એ છે કે અમે ફક્ત સલાહ આપી શકીએ છીએ, તે અમારું કામ છે. હવે તમે માનો કે ના માનો તે તમારી ઈચ્છા છે. પણ મિત્રો, હું એક વાત ચોક્કસ કહીશ કે જો તમે માનો છો તો તમારી નૈયા પાર થઈ જશે. આ વિડિયોને અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. બાકી તમારી ઈચ્છા છે, તમે પોતે ખૂબ સમજદાર છો. તો પ્રિય મિત્રો, ચાલો આપણે વધુ વિલંબ કર્યા વિના આ વિડિયોને શરૂ કરીએ. નંબર 1, કોઈપણ શુભ કે શુભ કાર્યમાં કપૂરનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં કપૂર સળગાવવાથી વાસ્તુ દોષ અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે. તેથી અઠવાડિયામાં એકવાર કપૂર સળગાવો. આમ કરવાથી વધુ સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. કુદરતનો નિયમ છે કે જેટલું વધારે દાન કરો છો, તેટલું વધારે આપો છો. તે તેને બમણું પાછું આપે છે. જો તમે પૈસા કે ખોરાકને પકડી રાખશો તો તે સરકી જશે. દાન એ સૌથી મોટું દાન છે. નંબર 2, બ્રહ્મ મુહૂર્ત દરમિયાન કે સાંજે ક્યારેય ઝાડુ ન કરો. સાવરણી એવી જગ્યાએ રાખો જ્યાં કોઈ મહેમાન તેને જોઈ ન શકે. સાવરણી પલંગ નીચે ન રાખો. ઘરને સ્વચ્છ અને સુંદર રાખો. ઘરના ચારેય ખૂણા સ્વચ્છ હોવા જોઈએ, ખાસ કરીને ઉત્તર પૂર્વ, ઉત્તર અને ઉત્તર પશ્ચિમ ખૂણા. હંમેશા શૌચાલય ખાલી અને સ્વચ્છ રાખો. શૌચાલય ભીનું રાખવું આર્થિક પરિસ્થિતિ માટે સારું નથી. ઉપયોગ કર્યા પછી તેને કપડાથી સૂકવવાનો પ્રયાસ કરો. નંબર 3, સાંજની પ્રાર્થના દરમિયાન સરસવના તેલનો દીવો પ્રગટાવો અને તેમાં 2 લવિંગ ઉમેરો. તમે દરરોજ પ્રવેશદ્વારની બંને બાજુ અથવા એક બાજુ આ દીવો પ્રગટાવી શકો છો. આમ કરવાથી દેવતાઓ અને પૂર્વજોના આશીર્વાદ મળે છે, જેનાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. જ્યારે પણ તમે ઘરે રોટલી બનાવો છો, ત્યારે ગરમ કર્યા પછી તવા પર થોડું દૂધ છાંટો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી તમામ પ્રકારના દુષ્ટતા દૂર થાય છે. ઉપરાંત પહેલી રોટલી ગાયને ખવડાવો. આ રોટલીમાં લોટના ગોળા સાથે થોડો ગોળ કે ખાંડ નાખો. દરરોજ પક્ષીઓને ખવડાવવું પણ ખૂબ જ સારું માનવામાં આવે છે.
તે કુંડળીના બધા દોષો દૂર કરવામાં મદદ કરે છે અને જીવનમાં પ્રગતિ, સુખ અને સમૃદ્ધિ પણ લાવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત સમય અથવા પછી ઘરમાં ઝાડુ ન લગાવવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી દેવી લક્ષ્મી ઘર છોડીને જાય છે અને અલક્ષ્મી ત્યાં રહે છે અને ગરીબી તેને પાછળ છોડતી નથી. નંબર 4. હંમેશા ભોજનની થાળીને સાદડી કે ટેબલ પર આદરપૂર્વક રાખો. ક્યારે એક હાથે ભોજનની થાળી ન પકડો. આમ કરવાથી ખોરાક ભૂતની દુનિયામાં જાય છે. ખાધા પછી હાથ ન ધોશો. થાળીમાં બચેલો ખોરાક ક્યારેય ન છોડો. ખાધા પછી ક્યારેય રસોડાના સ્ટેન્ડ, પલંગ કે ટેબલ નીચે પ્લેટ ન રાખો. ખાધા પહેલા ચોક્કસપણે દેવતાઓનું આહ્વાન કરો. ખાતી વખતે વાત ન કરો કે ગુસ્સો ન કરો. ખોરાક હંમેશા પૂર્વ કે ઉત્તર તરફ મુખ કરીને ખાવો જોઈએ. નંબર 5. જો ઘરમાં કોઈ પૂજા ખંડ ન હોય તો લાલ કિતાબના વિશેષ નિષ્ણાતને પૂછીને જ પૂજા ખંડ બનાવો. જો તે તેને બનાવવાની પરવાનગી આપે છે તો વાસ્તુશાસ્ત્રીનો સંપર્ક કર્યા પછી જ પૂજા ખંડ બનાવો. આ લખવામાં આવી રહ્યું છે કારણ કે કેટલાક કુંડળી અનુસાર ઘરમાં પૂજા ખંડ રાખવો નુકસાનકારક છે. કોઈપણ દેવતાની એક કરતાં વધુ મૂર્તિ કે ચિત્ર ન રાખો. પૂજા ખંડ સિવાય ઘરના અન્ય કોઈ ભાગમાં કોઈપણ દેવી દેવતાની મૂર્તિ કે ચિત્રો ન મૂકો. કોઈપણ દેવતાના બે ચિત્રો એવી રીતે ન મૂકો કે તેમના ચહેરા એકબીજાની સામે હોય. ક્યારેય નીચેના ખૂણામાં દેવતાઓના ચિત્રો ન મૂકો, નહીં તો કોર્ટ કેસોમાં ફસાઈ જવાનું જોખમ રહેલું છે. તિજોરીમાં પીળા કપડામાં હળદરના કેટલાક ગઠ્ઠા બાંધીને રાખો. તિજોરીમાં ચાંદી, તાંબા વગેરેના કેટલાક કૌરી અને સિક્કા પણ રાખો. તમે ચોખાનો પાવડર પણ રાખી શકો છો અને તેને તિજોરીમાં રાખી શકો છો. તમે તિજોરીમાં અત્તરની બોટલ, ચંદનની લાકડી અથવા ધૂપ લાકડીઓનું પેકેટ પણ રાખી શકો છો જેથી સુગંધ રહે. દેવતાઓને ચઢાવવામાં આવતા ફૂલો કે હલવો સુકાઈ ગયા પછી પણ ઘરમાં રાખવાનું શુભ માનવામાં આવે છે. નંબર 6. દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરના આશીર્વાદ મેળવવા માટે તમારા તિજોરી અથવા પર્સમાં 3 સિક્કા રાખો. તમે ઘરના મંદિરમાં લાલ રિબનથી બાંધેલા 3 સિક્કા પણ લટકાવી શકો છો. આમ કરવાથી ભાગ્ય વધે છે અને બધી સમસ્યાઓ દૂર થાય છે. વાસ્તુશાસ્ત્રમાં માછલીની ચાંદીની મૂર્તિ બનાવીને ઘરમાં રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આનાથી સુખ, સમૃદ્ધિ, સંપત્તિ અને સારું સ્વાસ્થ્ય મળે છે. ઘરમાં માછલીની ચાંદીની મૂર્તિ રાખવાથી ઘરમાં શાંતિ અને ખુશી આવે છે. નંબર 7. પીપળાના ઝાડમાં દેવતાઓનો વાસ છે. પીપળાના ઝાડને ફક્ત શનિવારે જ સ્પર્શ કરવો જોઈએ. શનિવારે પીપળાના ઝાડને સ્ટીલ અથવા ચાંદીના વાસણમાં કાળા તલ, કાચા દૂધ, ગંગાજળ, મધ, ગોળ અર્પણ કરો અને સરસવના તેલનો દીવો પ્રગટાવો. જો તમે દર શનિવારે આ કરો છો તો ખરાબ નસીબ ધીમે ધીમે દૂર થશે. પીપળાના ઝાડના મૂળમાં તેલનો દીવો પ્રગટાવો, પછી ઘરે પાછા આવો અને પાછળ ફરીને ન જુઓ. આનાથી તમારા આર્થિક લાભની સાથે તમારા બધા ખરાબ કામ પણ પૂર્ણ થશે. નંબર 8. વાસ્તુ અનુસાર ઘરની વસ્તુઓ રાખો. ઘરને દરરોજ સાફ અને શુદ્ધ કરો. દરરોજ હરિ પૂજા કરો. ઘરની બહાર સ્વસ્તિક દોરો અને કુમકુમ અને હળદરથી ભરેલા દીવાથી આરતી કરો. આ સાથે દરરોજ સવારે અને સાંજે કપૂર પ્રગટાવો અને ઘરનું વાતાવરણ સુગંધિત બનાવો. જે લોકો દરરોજ ઉંબરાની પૂજા કરે છે અને ઉંબરાની આસપાસ ઘીના દીવા પ્રગટાવે છે, તેમના ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે. નંબર 9. સંગમકાળ દરમિયાન દુષ્ટ શક્તિઓના વર્ચસ્વને કારણે આ કાળ દરમિયાન નીચેની બાબતો પ્રતિબંધિત છે: સૂવું, ખાવું, પીવું, ગાળો આપવી, ઝઘડો કરવો, અસભ્ય અને અસત્ય બોલવું, ગુસ્સો કરવો, શાપ આપવો, યાત્રા પર નીકળવું, શપથ લેવા, પૈસા લેવા અથવા આપવા, રડવું, વૈદિક મંત્રોનો પાઠ કરવો, શુભ કાર્ય કરવું, ઉંબરા પર ઊભા રહેવું.
ઉપરોક્ત નિયમોનું પાલન ન કરવાથી આશીર્વાદ ગુમાવવા પડે છે. તે જ સમયે વ્યક્તિ ઘણી મુશ્કેલીઓનો સામનો કરીને ઘરે જાય છે જ્યાં દારૂનું સેવન, સ્ત્રીઓનું અપમાન, તામસિક ખોરાક ખાવા અને અનૈતિક કાર્યોને મહત્વ આપવામાં આવે છે. નંબર 10. ઘરની સ્ત્રીનો આદર કરો. દક્ષિણ તરફ પગ રાખીને સૂશો નહીં. જો તમારા શર્ટ કે પેન્ટના ખિસ્સા ફાટી ગયા હોય તો તેને રિપેર કરાવો. તમારા પાકીટ કે પૈસા તમારા પેન્ટના પાછળના ખિસ્સામાં ન રાખો. કોઈપણ પ્રકારના નશામાં ન રહો. જૂઠું બોલવાથી આશીર્વાદ નષ્ટ થાય છે. નંબર 11. તમારા દાંત સાફ અને ચમકદાર રાખો. વારંવાર થૂંકવાની, હીંકવાની કે ખાંસવાની આદત બદલો. ઘરમાં બધે ગંદકી ન ફેલાવો. તમારા નખ અને વાળ લાંબા ન રાખો. તમારા શરીરના બધા છિદ્રોને દિવસમાં 3 વખત સવાર, સાંજ અને રાત્રે પાણીથી ધોઈ લો. જો તમે ઈચ્છો તો તમે દિવાલ પર બનાવેલી માછલીની જોડીનું ચિત્ર પણ બનાવી શકો છો. વાસ્તુ અનુસાર ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં 8 પાંખડીવાળા કમળ બનાવીને મંગળ કળશ સ્થાપિત કરવાથી ધન અને સમૃદ્ધિ મળે છે. આ માટે કળશમાં પાણી ભરો અને તેમાં તાંબાનો સિક્કો મૂકો. હવે તેના પર નારિયેળના પાન મૂકો અને તેના મોં પર નારિયેળ મૂકો. આ ઉપાય ખૂબ જ ઉપયોગી છે. પ્રિય મિત્રો, તમને આ વિડિયો કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જણાવો. જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો, જો તમે માતા લક્ષ્મીનો પ્રેમ, સ્નેહ, આશીર્વાદ મેળવવા માંગો છો અને માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો, તો વિડિયોને ઝડપથી લાઇક કરો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જય લક્ષ્મી માતા લખો. મિત્રો, આ બધી માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી શ્રદ્ધા અને માન્યતા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડિયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંદર્ભમાં કોઈપણ પ્રકારનો દાવો કરતા નથી. મિત્રો, જો તમને વિડિયો ગમ્યો હોય તો ચોક્કસ લાઇક અને સબસ્ક્રાઇબ કરો. આભાર. જય શ્રી કૃષ્ણ.